ચાલુ કરો। નમસ્કાર, આજરોજ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવાર તરીકે હું કુડેચા જયંતિભાઈ વિદ્યા સહાયક ભરતી 2024ની વયમર્યાદામાં વધારો અર્થે સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબની રૂબરૂ મુલાકાત કરેલ, જેના પ્રત્યુત્તરમાં અમને હકારાત્મક ઉત્તર મળેલ છે। છેલ્લા 14 વર્ષ પછીની મોટી ભરતી છે, તો જે વિદ્યા સહાયક ભરતીની બંધ પોર્ટલ છે એ ઓપન કરી અને અમારા જે વય પૂર્ણ કરેલ છે એ ઉમેદવારોને એક તક આપે એવી માન્ય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને મારી નર્મ અપીલ છે। રોજ વિદ્યા સહાયક ભરતીમાં વય મર્યાદા ચૂકી ગયેલા ગુજરાતના તમામ ઉમેદવારો વતી ગુજરાતના દરેક જિલ્લામાંથી અમે લોકો સચિવાલય ખાતે શિક્ષણ મંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીને વય વધારા મુદ્દે રજૂઆત કરવા માટે આજે આવ્યા હતા અને શિક્ષણ મંત્રી શ્રી મુખ્યમંત્રીને મળ્યા અને એમણે આખી વાત કરી કે સરકારશ્રી દ્વારા 2011ની ટેટ માન્ય ગણી છે અને 2011 પછીની તમામ ટેટ માન્ય ગણી છે। એ બાબતે અમે આપની વાતને વધાવીએ છીએ। સાથે 2011માં જે લોકોએ ટેટ પાસ કરી છે અત્યારે 2025 ચાલે છે, એટલે એ વાતને 14 વર્ષ થઈ ગયા છે। જો 2011 ટેટ માન્ય હોય તો એ સમયની વય મર્યાદા પણ એમને માન્ય ગણવી જોઈએ। એટલે આ વિદ્યા સહાયક ભરતીમાં ભરતી પોર્ટલ ઓપન કરી અને ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મહત્તમ વય વધારો આપશો એવી વિનંતી છે।